ઉમેદવાર છો અને તમારી સાથે કયા કયા ઉમેદવારો જોડાયેલા છે? અમે વોર્ડ નંબર 16 ના ઉમેદવારી છીએ અને મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર 16 ની અંદર 4 ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે, જેમાં પોતે હું મહિલા. લોકોના સવાલોને તમે વ્યવસ્થિત સાંભળીને અને સમયસર ઉકેલ આપશો? હા, ચોક્કસ અમે એને સમયસર જવાબ આપશું અને એનો કોઈ પણ વ્યવસ્થા એવી હશે એને દૂર કરશું. અત્યારે અને ચૂંટાઈ ગયા પછી બંને વખતે તમને અમુક પ્રોબ્લેમ્સ થતા હશે, જેમ કે તમારે વર્ક કરવાનું. અમે અત્યારે ઘણી એવી સમસ્યાઓ તો થતી હોય છે, પણ ફેમિલીનો સપોર્ટ વધારે હોય છે આમાં. કેમ છો મિત્રો? વોઇસ ઓફ અલરમાં તમારું સ્વાગત છે. આજના એપિસોડમાં હું તમને એક એવા વ્યક્તિથી મળવાની છું જે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર છે. તેઓ લોકોની સમસ્યા અને લોકોનો અવાજ બનીને કામ કરે છે. તો ચાલો આજે આપણે એને મળીએ. મેમ, આપનું નામ અને આપણું ઇન્ટ્રોડક્શન. મારું નામ મનીષાબેન મયુરભાઈ પટેલ છે. હું આમ આદમી પાર્ટીની મેમ્બર છું. ઓકે, તમે ક્યાંથી આવો છો અને તમારા ફેમિલીની ડિટેલ્સ? હું જામનગરમાંથી આવું છું, રણજીત સાગર રોડ ઉપર રહું છું. અમે ફેમિલીમાં 3 મેમ્બર છીએ અને મારો જન્મ જુનાગઢમાં નાના એવા ગામમાં ચોકીમાં થયો છે. તમે રાજનીતિમાં આવવાનું કેમ પસંદ કર્યું? રાજનીતિમાં આવવાનું એક જ કારણ છે, કારણ કે મારા હસબન્ડ 2017 ની અંદર ધારાસભ્યની અંદર ટિકિટ મળેલી અને એ લડેલા. એના અનુભવથી મને એમ થયું કે હું થોડીક રાજનીતિ તરફ જઈ શકું. તમે આમ આદમી પાર્ટી કેમ સિલેક્ટ કરી? આમ આદમી પાર્ટી એટલે સિલેક્ટ કરી કે અમે રાજનીતિ લઈ કામની રાજનીતિ લઈને આવ્યા છીએ, એટલા માટે. કામની રાજનીતિ મતલબ? ગામની રાજનીતિ એટલે સારી એવી સરકારી સ્કૂલો, સારી એવી હોસ્પિટલો, રોડ રસ્તાઓ, એ વધારે સારા કામ કરી શકીએ એના માટે. તમારા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ કઈ છે? અમારા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ સાફ સફાઈ, રોડ રસ્તાઓ અને ગટર અને પાણીની સમસ્યા વધારે રહે છે. તમારા વિસ્તારમાં સફાઈની શું હાલત છે? અમારા વિસ્તારમાં સાફ સફાઈ અત્યારના હાલમાં જોઈએ તો થતી જ નથી જોકે, અને ચૂંટણી એટલે વધારે કરવામાં આવે એવું લાગે છે. લોકોના સવાલો મુજબ તમારા વિસ્તારમાં પાણીની કોઈ સમસ્યા થશે તો તમે એનો શું ઉકેલ લેશો? જો અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા થશે તો અમે એનો ઉકેલ વધારે તાત્કાલિક ધોરણે કરાવશું અને એની કમ્પ્લેન પહેલા કરશું. સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓ ક્યારેક ઊભી થશે તો એના ઉકેલમાં તમારી પાસે શું હશે? સ્ટ્રીટ લાઇટ જેવી વાત થશે તો અમે જીએમસીને કમ્પ્લેન કરશું અને એને વધારે તકે ઝડપથી એનો ઉકેલ થાય એવી સમસ્યા દૂર કરશું. મહિલા સ્વસહાય જૂથો જે કાર્યરત છે એના માટે તમે મહિલાઓને શું સપોર્ટ કરશો? અમે મહિલાઓ માટે કોઈ અમુક એવા સરકારી કામો હશે એમાં ધ્યાન રાખશું. નાના મોટા કોઈ કામ મળતા હશે તો મહિલા આગળ આવે એના માટે વધારે પ્રયત્ન કરશું. મહિલા સ્વસહાય જૂથોને તમે કઈ રીતે મહિલાઓ સુધી પહોંચાડશો? મહિલાઓને જો સારી રીતે એવા કામ મળતા હોય સરકાર તરફથી, એ આગળથી અમે જોશું કે કઈ રીતે મહિલા આગળ વધે એના માટે અમે વધારે બનશે એટલા પ્રયત્ન કરશું. કચરાની વ્યવસ્થા માટે તમારી પાસે શું યોજના છે? કચરાની વ્યવસ્થામાં અમારા વિસ્તારમાં જ્યાં પણ કચરાનું નહીં પહોંચતું હોય, સાફ સફાઈ કે કચરા પેટી, ત્યાં અમે રોજે પહોંચી અને સાફ સફાઈ રહે એનું ધ્યાન વધારે રાખશું. લોકોની જે ફરિયાદો હોય છે એનો બહુ ઝડપથી ઉકેલ આવી જાય એના માટે તમે શું કરશો? લોકોની ફરિયાદ હોય એમ ઝડપથી ઉકેલ આવે એના માટે અમે એના વિસ્તારમાં જઈને એની રૂબરૂ મુલાકાત કરશું. અમુક વાતો તમને ખાસ પૂછવાની છે કે તમે લોકો સાથે સતત સંપર્ક કઈ રીતે કરો છો? અમે લોકો સાથે ડોર ટુ ડોર જઈ અને સંપર્કમાં રહેશું અને જેમ બને એમ અમારા કોન્ટેક્ટમાં રાખશું. લોકોના સવાલોને તમે વ્યવસ્થિત સાંભળીને અને સમયસર ઉકેલ આપશો? હા, ચોક્કસ અમે એને સમયસર જવાબ આપશું અને એનો કોઈ પણ વ્યવસ્થા એવી હશે એને દૂર કરશું. લોકો તમારી આમ આદમી પાર્ટીને અને તમને કેમ પસંદ કરે છે? લોકોને આમ આદમી પાર્ટીમાં બધા એજ્યુકેશન વાળા માણસો છે અને અમે સરકારી વધારે હોસ્પિટલ દવાખાના જેવી સરકારી વ્યવસ્થા વધારે પૂરી પાડશું. રોડ સ્તરે તમે કઈ સમસ્યાઓ સંભળશો? રોડ પ્રમાણે અમે એની જે ઉકેલ ન થતો હોય વધારે, જેમાં ગટર જેવા પાણી જેવા સમસ્યાઓ ન થતી હોય એવા વિસ્તારમાં પહેલા જઈને અમે એનો ઉકેલ કરશું. વોઇસ ઓફ અલરની ચેનલ દ્વારા તમે જામનગરના લોકોને શું સંદેશ આપવા માંગશો? અમે એટલો જ સંદેશો આપવા માંગીએ છીએ જામનગરની અંદર કે વોર્ડ નંબર 16 ની અંદર અમે વ્યક્તિગત એ જ કહેવા માંગીએ છીએ, જે લોકો કેન્ડિડેટ હોય એ જે સારા કામ કરતા હોય એને જ મત આપે, કોઈ વ્યક્તિની જાતિ કે કંઈ જોઈને મત ન આપે અને અમે લોકો એવી પ્રયત્ન કરશું કે સારામાં સારા કામ કરી શકીએ.